નમસ્કાર મિત્રો, આજે હું છું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું સિમરન ગામ અને એ સિમરન ગામમાં એ પણ એવો મેં સમય આજ પસંદ કર્યો છે કે શક્તિનો પર્વ અને એ જ શક્તિને પૂજનારા એક અમારા ક્ષત્રિય ખેડૂત સૂર્યદીપભાઈ ખુમાણ અને એમના ખેતરની અંદર એક સરસ મજાનો કપાસ આજે લગભગ આ જ શક્તિની ઉપાસના કરતાં એ શક્તિના પર્વની અંદર જ એના ખેતરમાં કપાસની વીણી પણ પડી ગઈ અને સારી એવી વીણી એટલે કે 7 થી 8 મણ 16 ગુઠાને વીઘાની અંદર એને કપાસ ઉતરી ગયો છે। તો એવા અમારા સૂર્યદીપભાઈ ખુમાણના ખેતરની અમે મુલાકાત કરવા આવ્યા છીએ। તો અમારી સાથે અમારા આ જ વિસ્તારના જે વેપારી મિત્ર છે ધવલભાઈ છે, એ મોટા ગોખરાણાથી એગ્રી બિઝનેસ સેન્ટર નામની દુકાન ધરાવે છે અને એ અને અમારા ખેડૂત બંને સાથે છે અમારા આ કપાસની સાથે। તો ચાલો આપણે આ કપાસ વિશે ધવલભાઈ પાસેથી અને સૂર્યદીપભાઈ પાસેથી માહિતી લઈએ। બોલી જાઓ ધવલભાઈ। હવે આ કપાસની વેરાયટી અત્યારે ખૂબ જ સારી એવી કન્ડિશનમાં ઊભી છે। નમસ્કાર ખેડૂત મિત્ર, મારું નામ ધવલ પાનેલિયા છે। મારે મોટા ગોખરવાળા એગ્રી બિઝનેસ સેન્ટર નામની દુકાન છે। તો આજે આપણે સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની ત્યાં ફિલ્ડમાં આપણે કપાસની વેરાયટી જોવા આવેલા છીએ। તો મને તો વેરાયટી ખૂબ જ સારી એવી લાગી વેરાયટી, અને બીજી વેરાયટી કરતાં ખૂબ જ સારી એવી। તો આપણે ખેડૂતને જ પૂછીએ કે ભાઈ આ વેરાયટી તમને કેવી લાગી? ભાઈ જોરદાર છે। હું છેલ્લા 8 થી 10 વર્ષથી વાવેતર કરું છું અને આ વખતે જે બિયારણ વાવ્યું છે એમાં મને કંઈક અલગ જ દેખાય છે અને કપાસ એ બહુ સારો આવે છે। અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં મેં 7 થી 8 મણ માર્કેટ યાર્ડમાં વેચી દીધો છે અને પેશી બધું તમે જોવો તો આમ ફૂલે છે, કાંઈ રોગ નથી। અને હાલમાં તમે જોવો અત્યારે ઘણી બધી જગ્યાએ હું સાંભળું છું કે લશ્કરી ઈયળનો એટેક બહુ સારો આવ્યો છે બધાને, પણ હજી સુધીમાં આમાં મને ક્યાંય જોવા મળી નથી। તથા ગુલાબી ઈયળ પણ ઘણી જગ્યાએ મેં વાત સાંભળી કે આવી ગઈ છે, પણ અત્યાર સુધીમાં મને ક્યાં આ કપાસમાં જોવા મળી નથી। તો આ વેરાયટી ભાઈનું કેવું એવું છે કે ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન આપતી વેરાયટી આ આપણે સાબિત થાય છે હાલમાં ખેડૂતના એવા મંતવ્ય પ્રમાણે। ખૂબ સરસ, બંને મિત્રોનો ખૂબ સરસ મજાનો અનુભવ આપણે લીધો, પણ છતાં હજી મારા મનની અંદર પણ અમારા ઘણા બધા ખેડૂતો વતી ઘણા બધા પ્રશ્નો મારા મગજમાં છે। એમાંનો એક ક્વેશ્ચન આપણે સૂર્યદીપભાઈને પૂછો છે। સૂર્યદીપભાઈ, આ કપાસ જનરલી મેં આમ જોયો તો તમારો કપાસ લાલ નથી થયો। આમ જો બધા ખેડૂતોને આપણે દેખાડીએ કે આખા ખેતરની અંદર કોઈ પણ જગ્યા ઉપર કપાસ પીળો કે લાલ નથી થયો, તો આ કપાસમાં એવું તમે શું કર્યું કે જેને કારણે આ કપાસ લાલ કે લીલો નથી થયો? હવે આમાં જો અત્યાર સુધીમાં મેં બીજું તો કાંઈ કર્યું નથી, પણ દેશી ખાતર અને બસ બીજા જે આપણે દવાનો છંટકાવ નોર્મલી કરતા હોય એની સિવાય મેં આમાં બીજું કાંઈ જ કરેલું નથી। બસ એના હિસાબે જે છે એ અત્યારે આ હાલતમાં છે। તો મારે એમ કહેવું હોય કે આ વગર ખર્ચાનો કપાસ તો એ બરોબર છે? હા, 100% એમ। અત્યાર સુધીમાં મને આમાં કોઈ રોગ કે એવું કાંઈ તો દેખાણું નથી, પણ નોર્મલી જે આપણે છંટકાવ કરતા હોઈએ એ જ કરેલો છે। તો સૌ ખેડૂત મિત્રોને એક સરસ મજાની વાત આ ખેતરની અંદરથી આપણે શીખવા મળે કે ફક્ત સારું બિયારણ, ફક્ત સારા ખેડૂત કે ફક્ત સારા ડીલર નહીં, આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન જ્યારે ભેગું થાય ત્યારે 52 પત્તાના 3 એકા ભેગા થાય અને 3 એકા ભેગા થાય ને તે દી તમને આવો કપાસ જોવા મળે। તો તમારા ખેતરની અંદર પણ આવો જ 52 પત્તાની ગड्डीની અંદરથી 3 એકા જેવો કપાસ, આ કપાસ વિશે વધુ જાણવા માટે નીચે આપેલા નંબર ઉપર જરૂરથી કોન્ટેક કરજો અને તમારા ખેતરની અંદર પણ આવતી સિઝનમાં આવો જ કપાસ જોવા મળે એવા આભાર સાથે રામ રામ અને આભાર।